બોલો, હૈદરાબાદથી અમે પ્રોગ્રામ આપીને આવતા હતા એસી ટ્રેનમાં એક શેઠ મોટી બધી ફાઇનને 3 વાર મારા ડબ્બામાં નીકળ્યા, હાથમાં લાકડી, આમ નેજવું હું કરી જાય, જોવે મારા હમું. હું સમજી ગયો કાંઈ કહેવા માગે છે પણ બોલી નથી શકતા. એટલે 4થી વાર નીકળ્યા ને મેં સામેથી પૂછ્યું, મેં કીધું શેઠ મારા જેવું કાંઈ કામકાજ હોય તો બોલો. મને કે એક તકલીફ દેવી છે. મેં કીધું તો મારે લેવી છે, બોલો. મને કે જરા જો ને મારા પગમાં ચંપલ મારા જ છે ને, કારણ કે ફાંદ મોટી ને એના ચંપલ એને નહોતા દેખાતા. હવે મેં કીધું તમારા ચંપલ કેવા હોય મને શું ખબર. મને કે એક કલરના છે ને એટલું જોઈ દો. મેં જોયું, મેં કીધું છે એક કલરના. મને કે થેન્ક યુ. મેં કીધું ક્યાં ઉતરવું છે. મને કે એ વાત જવા દો ભાઈ, પૂરું થયું, પણ ક્યાં ઉતરવું એ તો કયો. મને કે ઉતરવું થી સ્ટેશન વયું ગયું, 2 સ્ટેશન બીજા ગયા.